वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
ગામ કુચડી હાલ મસ્કત અને અમદાવાદ રહેનાર પરિવાર એવા પ્રાણલાલભાઈ ઉર્ફે પ્રાણશંકરભાઈ મુરજીભાઈના પરિવાર દ્વારા માતાજી રાંધણમાના લોટા અને ભગવાન સત્યનારાયણની કથા દીકરા મહેશભાઈના દીકરાનું આજે બાલ મંડળ જેને કહેવામાં આવે એ અને બારોટજીના ચોપડે નામકરણ વિધિ આજ વિક્રમ સંવત 2079 માગશર સુદ પૂનમ જેને કહેવામાં આવે અને ગુરુવાર તારીખ 8/12/2022 ના દિવસે ગામ પોરબંદર મુકામે સત્યનારાયણના મંદિર પાસે શારદા હોલ જેને કહેવામાં આવે ત્યાંનો આજનો કાર્યક્રમ બેઠો છે. આ કાર્યક્રમની માલિકો પધારેલા તમામ સગા વાલા સંબંધીઓ સ્નેહીજનો જે કોઈ પધાર્યા છે બધાનો ગરદન તરફથી ખૂબ ખૂબ આભાર. અને અમારા પ્રાણુભાઈને આપણે બોલીએ થાય છે અમારા સુરેશભાઈ વાસુભાઈ હવાના ફોનમાં આવીને મને કે અમે બોલીએ એવી થાય બાળક અમે ઘટે નહીં ભાઈ અમારા દીકરા અને અમારા દીકરા અને અમારે સુરેશભાઈ પાછું કુટુંબ નહીં થાય. અમે જે આજની આ ગાદી ઉપર બેઠા છીએ પ્રાણુભાઈ કે અમે દુઆ દઈ સુરેશભાઈના બાપુજી જીવન બાપાને આ એનો કોઈ છે કે જેને અમને બૈરાઈની માલિકો જાગૃત કર્યા કાયમી માટે. હવે એના તો અમે ઋણી છે રોજના પણ આ દીકરાના બાળ મંડળ છે થાકી પરિવારને આને અને આ જગતની માલિકો ચોસાઈ જોગની નવ દુર્ગા 9 લાખ રોકડિયાની જેની માલિકો રાંદલ માને છે ને માં ભગવતીનું થાન આપવામાં આવ્યું છે. કઈ જગદંબા મારી જોગણી વળી અમે જપીએ જોર તુહારો ના પણ વળી અખંડ માતાના દીવા જળે આ વળી પ્રગટો પોયા. હવે માં જગદંબા રાંદલમાં કોણ છે રાંદલ કેને કહેવાય આની બધાની વ્યાખ્યાઓ પણ આજનો સમય આજનો યુગ કઈ એટલો ઝડપી છે કે હરેક વસ્તુની વ્યાખ્યા આપણે સમજી નથી શકતા આપણે જાણી નથી શકતા. કારણ કે આજે કાર્ય બધા કેવા થાય છે સુરેશભાઈ કે કામ વાળાને ઝપટ હોય કામ વાળાને રોળવું હોય. નકર હરેક વસ્તુ છે ને એનું મહત્વ છે એ બહુ મહાન છે કે મહત્વનું પણ અમુક વસ્તુ છે ને એનું મહત્વ છે. બીજી પણ એકાદ વાત કહી દઉં સુરેશભાઈ આપણા સમાજમાં આટાને તો ઠીક માં જગદંબાની દયા છે ઈશ્વરની પરિપૂર્ણ કૃપા છે અને અટાણે તો આપણો સમાજ ટોચની દુનિયા સુધી છે. નકર આપણા બૈરાઈ બ્રહ્મ સમાજની 13 જ અટકો છે. 13 અટકમાં બૈરાઈ નાની નાત પરિપૂર્ણ આવી જાય. પણ જે તે સમયે આજથી 40-42 વર્ષમાં એમ કહીએ કે 1980ની સાલ જેથી એ સમયની માલિકો ભણતર શું કહેવાય કઈ બહુ ખબર ન પડતી જેથી સરકારી સ્કૂલ જ હતી એવા સમયમાં બૈરાઈ 13 અટકમાં ફર્સ્ટ નંબરના જો સીએ થયા હોય ને તો તમારા પ્રાણો ઉભાઈ જાય. બહુ ઓછા વ્યક્તિઓને ખબર છે કોલમશીપ મળે ને એ મેળવી એમાંથી ભણતર કરવું એ મહત્વની વાત છે. અટાણે તો માં જગદંબાની દયા છે આપણા છોકરાને કેનેડા અમેરિકા આફ્રિકા સુધી ભણવા મોકલી પણ તેથી તો સાહેબ પોરબંદર સુધી પહોંચાતું નહીં. અને એ સમયમાં એને મુંબઈની ધરતી ઉપર જઈને ભણ્યા છે એની નોંધ મને બધી મોડ મળી કે બૈરાઈ સમાજની
गौरी पुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुर्कामार्थसिद्धये आयुर्कामार्थसिद्धये। प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् आयुर्कामार्थसिद्धये। लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् आयुर्कामार्थसिद्धये आयुर्कामार्थसिद्धये। नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् सूरत शरणु सोनू मंगावो अमदावादी मोती रे साहिबा। सूरत शरणु सोनू मंगावो सूरत शरणु सोनू मंगावो सूरत शरणु सोनू मंगावो अमदावादी मोती रे साहिबा। પ્રભાશંકરભાઈના દિલીપભાઈ બચ્ચા અને દીકરી હિનાબેન બચ્ચા. માતા પુષ્પાબાઈના જન્મે જોશી કાનજીભાઈની દીકરી બચ્ચા. હવે આ પરિવારમાં આગળ જાય. પ્રભાશંકરભાઈના દીકરા દિલીપભાઈના ઘરે આજે નામ માંગ્યું તે વાંચીને સંભળાવ્યું. દિલીપભાઈને ઘરેથી આરતી બેન બચ્ચા. તે પણ જોશી મગનલાલ શિવશંકરભાઈના દીકરી જૂનું પાલવાળા હાલ વ્રતપુર જેની ઘરે બાળક ના ઉતા. હવે આ પરિવારમાં આગળ જતા જે કહેવાય પુરુષોત્તમ મુરજીભાઈના દીકરા પ્રાણલાલ રૂપે પ્રાણશંકર. તે પ્રાણશંકરભાઈના મહેશભાઈ અને દીકરી રાધિકાબેન માતા મીનાબાઈ રૂપે જેને મીનાક્ષીબેન તે પણ છેલ્લા ગોપાલજી જીણાભાઈની દીકરી હતા. હવે પણ એક જુદો કાળ હતો. હવે આથી જે કહેવાય નથી ગામ તે વિસાવાળાથી ડોલ્યું. હવે જે કહેવાય મુરજીભાઈના દીકરા ત્રીજા નંબરના ભગવાનજીભાઈ તે ભગવાનજીભાઈના દીકરાઓનું નામ આજે માંગ્યું તે પણ આજ વાંચીને સંભળાવ્યું. ભગવાનજીભાઈના દીકરા વિષ્ણુભાઈ અને દીકરી દીકરી રીતિબેન જેની માતા માધવીબાઈ તે પણ જોશી મુકુંદરાયભાઈ લીલાધરભાઈના દીકરી ગામ શીખાવા. હવે ત્યાંથી જે કહેવાય કલ્યાણજીભાઈ
હમણાં પરમાનંદભાઈનો બાબુભાઈ વચ્ચે અને એક ભીખુ વચ્ચે બેન શોભનાબેન વચ્ચે માતા જમનાબાઈના ઘરે જોશીની તે જોશી ગુરજીભાઈની દીકરી હતી. હવે એનાથી જે કહેવાય જે કહેવાય રામજીના હાદાનો પરિવાર ત્યાં જ રાખતો. હાદાઈ માતા રાધાબાઈ જોશી કાળાભાઈની દીકરી પ્રેમજીભાઈનો મયુર વચ્ચે અને દયારામભાઈના રાજેશ યોગેશભાઈ વચ્ચે ભીખુભાઈનો જીતેન્દ્ર વચ્ચે મનીષાબેન વચ્ચે હવે જૂઠાના પરમાનંદના હરજીનો પરિવાર એનો કાંતિભાઈ વચ્ચે નારણજીને કરશનજીભાઈ અને બેન રામભાઈ માતા લાડુભાઈ વચ્ચે જોશી દામોદર હવે કાંતિના લાલજીભાઈને પ્રેમજીભાઈ બેન અમૃતને ગંગાબેન અને મોતીબેન વચ્ચે માતા વાલભાઈ જોશી હરિશંકર એમાં લાલજીભાઈ હુરાપુરાથી તે ત્રિકમજી બાપાની રણીએ બેઠા. હવે લાલજીભાઈનો પરિવાર લાલજીભાઈના ત્રિકમજીભાઈ વચ્ચે દરભેશંકરભાઈ અને જયાબેન વચ્ચે માતા જાનભાઈ જોશી નારણજીભાઈની હવે ત્યાંથી ત્રિકમજીભાઈનો પરિવાર ત્રિકમજીભાઈના શાંતિલાલ વચ્ચે કાંતિલાલ ને હરિભાઈ અને બેન રમાબેન માતા જમનાબાઈ મોટા જલામ દીવાની હવે શાંતિલાલનો હિતેશ બચાવીને શિલ્પાબેન બચાવીને ભાવિસ માતા મંજુભાઈ મોટા જેઠાભાઈની હવે હિતેશનો આદિત્ય અને દત્તી જેની માતા લીલાબાઈ મોટા કાળા જેઠાની હવે હરિભાઈનો ભરતભાઈ અને નીચે માતા હંસાબાઈ જોશી કાંતિવેલજીના અને ભરતને ઘરેથી આરતીબેન જોશી પ્રદીપ રામજીના ગામ તે મોખીરાથી બોલ્યું. હવે જે કહેવાય રામજીભાઈના નરભેશંકરભાઈનો પરિવાર નરભેશંકરના રમેશ વચ્ચે અશોકભાઈ અને નીતાબેન માતા મંજુભાઈ જોશી રણછોડભાઈ રમેશનો મેહુલ વચ્ચે વિભૂતિ અને હિનદ માતા મીનાબાઈ મોટા પ્રભુદાસની દીકરી વચ્ચે ઈના અશોકના લગ્નમાં માંડ્યા. હવે કાંચીના પ્રેમજીનો વલ્લભભાઈ પ્રવીણને ગૌરી બેન પાર્વતીને લાભુબેન માતા મોતીબાઈ જોશી કાંચીભાઈના વલ્લભભાઈનો હરીશ વચ્ચે મીનાને રેખાબેન માતા દિનુભાઈ જોશી પરસોત્તમ પ્રવીણનો ભીખુભાઈ વચ્ચે જયેશભાઈ વચ્ચે બેન જાગૃતિબેન વચ્ચે માતા મંજુલા જોશી જેઠાલાલ ગૌરી શંકરના સંજયભાઈ વચ્ચે ગીતાબેન માતા જસુભાઈ જોશી ભગવાન જીવનલાલભાઈની દીકરી વચ્ચે હવે કરશનજીનો દેવજીભાઈ બેન ગંગાને મળી ગઈ જેની માતા અમૃતભાઈ જોશી કાંજીભાઈ આ બધો પરિવાર આગળ ગયો. મક્કનજીના દેવજીને જીવનભાઈ જીવાના પ્રેમજીને કાંજી જાજાપતિ પાખીઓ વાંચીએ તો દરિયાને પરિયાના પારના માઈતે આજ જે કહેવાય મોટીભાઈ કલ્યાણજીભાઈના પરિવારમાં જે કહેવાય પ્રભાશંકરભાઈના દીકરા દિલીપભાઈને ઘરેથી આરતીબેનનો નામ મળ્યું અને જે કહેવાય પ્રાણશંકરભાઈ ઉપર પ્રાણ એના દીકરા મહેશભાઈ અને દીકરી રાધિકાભાઈ એમાં મહેશભાઈના દીકરા ઓમભાઈનું નામ આજે મળ્યું અને જે કહેવાય ભગવાનજી ના દીકરા વિષ્ણુભાઈ અને દીકરી રીતિમાં આ બેના નામ પણ આજે મળ્યા. હવે આજ રોજ જે કહેવાય જૂનું ગામ કુછડી મુકામ હાલ ગામ મસ્કત અને અમદાવાદ મુકામ એવા પ્રાણલાલભાઈ મોતીભાઈના પરિવારમાં માતાજી રાંદલમાના લોટા 10 સત્યનારાયણની કથા અને કહેવાય બાળકના ચોપડે નામકરણ સમૂહ અને દીકરા ઓમભાઈનું આજ 12 વાળા નિમિત્તે મુંડન તે સંવત 2079
માગસર સુદ પૂનમ ને ગુરુવાર તારીખ 8/12/2022 ના દિવસે ગામ પોરબંદર મુકામે સત્યનારાયણના મંદિરના હોલમાં આ નામની કરેલ છે. આજ મારો બાપ કાણુભાઈ હવે નામ રહતા ઠકરા નાણાઈ જોને નહીં રહત અહીં તો કીર્તિના મંદિર કોટલા કવિ કે પાયડા નહીં પડત. અટાણે મારો બાપ પોરબંદર થી માંડી અમદાવાદ થી માંડી મસ્કત સુધી બધું પ્રાણુભાઈ ઉપર ધામધૂમ છે. બાપો બાપો હવે બરોબર છે. બરોબર છે ને વળી એક થયો નાખીને થઈ ગયું ને રોક કિયા જાય હે રોક કિયા જાય બાપો બાપો. આજના આ પવિત્ર પ્રસંગે ઓમભાઈનું નામ માંડી અને ઓમભાઈના મુંડન પ્રસંગ નિમિત્તે અને માતાજી દળવાની દેવી એવી રાંદરમાના લોટા નિમિત્તે બાળકજીને ચોપડે નામ મનવી અને પ્રાણ શંકરભાઈ મૂળજીભાઈ તરફથી બાળકને 11,111 રૂપિયાનું દાન આપે છે. બહુ ઠાકોરની કુળદેવી આશાપુરા
સમયની માલિકો ઇતિહાસ એમ કહે છે કે એના ધાથી બાળકને બોલાવવામાં આવ્યા હતા અને એને જેથી એનું હસરેણું બોલ્યા હતા. કેવું હારે કે છાનો ને છાનો મારા વીર તારા ભરિયાવું ને હે પતિ તારી દોરડે ને તારું બાળકને હારું ઈમાવું જલરેલી જમુનાના ઓલા એ વીર પરી કરી એવું ડોલે ધરાવું બાળકને હારું ઈમાવું આગળ નકામુરડો એ માનવડો ને પરણાવું ગોકુળિયાની ગોપી બાળકને હારું ઈવાલું સોના ઈદો રેશમની દોરી ઈદે ઈદો રે ઓ ભાઈ બેસી જાય એ ઈદે ઈદો હલબલ થાય પારમિયામાં ઓ ભાઈ બેસે એ હીરની દોરી એના દાદાએ તાની હોઈએ હરા એને માને મારે પાપા પગલી એના પપ્પાએ ભગવી માતા રૂડા લટકા કરે બચપને માં કદી છે. હવે પાછા આશીર્વાદ દેતા જાય. અમારા ભગવાનજી ભાઈના માટીના વિવાહમાં થાય એને જે દીકરો આવે વળી દુબાકા કરીએ અમારા દિલીપભાઈ ત્યાં હારું કરે તેથી દુબાકા બાજી કોલથી કોણેવી મારતી જમાઈ અંકુરભાઈ જોશી આ એ લોકોને નામકરણ કરવાના હતા પણ એ કે મારુતિ જાદવી અમારે જલસો કરવો આવે અને પછી તેથી રાખી પામ જૂના કચ્છના છે લાખા ફુલાણીના દેશના ગુજા પગડ હાલ કરો કે પૂરો કીધો અગર અચંતી એવી વાત અને કચ્છનો બારે માસ વાળો ઈ કચ્છના જેન વાણિયા છે આ એમના ધર્મપત્ની છે સોમનાબેન ને સોમનાબેન કૈલાસભાઈ બે મસ્કતથી આવ્યા છે અને પ્રાણશંકરભાઈના ખાસ મિત્ર धर्म संस्था धर्म धर्म जय करे माता हिरण वस्त्र ने आबरू माता री तुम्हारी रोज राखे धनवान आयुष्मान लक्ष्मीवान देवता कीने बोलारी जाजी खाने खौराय दूध पुत्रनी वाळीओ जन कोळदेवी कानी करनी कळा राखे हर वस्त्र ने आबरू माता री तुम्हारी आशियाना तेरा साथ मेरे है ना ढूंढते तेरी गली मुझको घर मिला आबुदाना तेरा हाथ मेरे है ना ढूंढते तेरा खुदा मुझको रब मिला तू जो मिला लो हो गया मैं काबिल
है जो दिल पे असर अब उतर न पाए, मरने का जी करे क्यों हाँ जिया न जाए। चढ़ा है जो दिल पे असर अब उतर न पाए, मरने का जी करे क्यों हाँ जिया न जाए। है लाल रंग तो इश्क का नैनों को लाल ही भाए, जहाँ देखूं लाल 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 ही दिख जाए, लाल ही दिख जाए। है इश्क में लाखों खूबियाँ, इश्क फोबिया क्यों फिर इश्क फोबिया, इश्क फोबिया क्यों फिर इश्क फोबिया, इश्क फोबिया क्यों फिर इश्क फोबिया। जहाँ तेरे निशान वहाँ मेरे कदम, मर्जी बिना उठ जाते हैं। जहाँ तेरे निशान वहाँ मेरे कदम, मर्जी बिना उठ जाते हैं। तो गुड्डा गुड़िया बने छैला छलिया,